જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજનો વિડીયો છે આપણે રિયલ ઘટના પર એટલે કે લૂંટફાટ પર એકદમ રિયલ ઘટના પર સ્ટોરી બનાવી છે। ઘણા ટાઈમ પછી ચક્કુ દાદા આવશે વિડીયોમાં પાછા, બરાબર। ચક્કુ દાદા છે આપણા ભરતસિંહ છે ગુંડાના રોલમાં। બહુ મસ્ત સ્ટોરી છે, જોવાની તમને મજા જશે એન્ડ સુધી। જોવાની મજા આવશે ને સમજા લાયક છે। હા, કારણ કે આપણે બહાર ફરવા જતા હોય ને અને ખરેખર અત્યારે છેતરપિંડી કરવા માટે એવા પેતરા કરવામાં આવે છે ને તે આપણે કોઈ દાડો સપનામાં ના વિચાર્યું હોય। એટલે તમે જોઈ લો, ભરતસિંહ પણ આપણે ગુંડાના રોલમાં છે। ભગવા ગાડી લાયા હેરી વાઘુબા ગાડી લાયા। આ દડાવથી વાઘુબા ગાડી વાળા બતાવ્યું નહીં, બરોબર। આજ પહેલી દરનું બતાવીએ, આ ગાડી વાઘુબાની છે વિડીયોમાં। તો ભરતસિંહ ગુંડાનો રોલ કરે છે, એ બાજુ આપવું પડશે। પેલો કાચ બંધ છે એટલે આ બાજુ લેવું પડ્યું। પેલો કાચ બંધ હતો ને, હવે કાચ બને તો દરવાજો ખુલતો નહીં, હા, એટલે તકલીફ બહુ પડે છે અને ગરમી ઘણી લાગે। એસી કરી પણ હવે કે વાયરો તો આવતો જ નહીં। તો ભરતસિંહનું ગુંડાનું પાત્ર છે અને એકદમ સત્ય ઘટના પર સ્ટોરી છે। ત્યાં બનાવ કઈ રીતનો બન્યો તમારા મિત્ર અંગત? મારા ભાઈબંધ અંગાત બન્યો હતો, એટલે હું કેવું છે બડુબા ખબર હે કે ભાઈ રણુદા જતો હતો, રણુદા જતો હતો અને રણુદા જતી વખત એક ગાડી આગળ ઊભી જ હતી અને પાછળ ઊભી રાખી ગાડી, અને સીધી પેલા પાછળથી આમ રિવેશમાં ટક્કર મારી। બરાબર, ટક્કર મારી એટલે પેલા તો ચેડે થવાના જ છે, એટલે મારા ભાઈબંધ ને બધા ચેડે થયા બાપડા, અને ચેડે થયા ને અહીંયા આગળ થઈને જ્યારે ગાડી ગામડામાં હટી થઈ, આ ચેડે ને ચેડે ગયા આવી રીતે। પછી લૂંટ કરી દીધી। હા, પછી લૂંટ થઈ ગઈ। બરાબર, એટલે મિત્રો દરેકને કહું છું કે કોઈ ગાડી તમને ટક્કર મારીને જતું રહે તો બહારના એરિયાની અંદર, બહારના એરિયામાં હા બહારના એરિયાની અંદર કોઈને ચેડે થવું નહીં। હા, કેમ કે આ એક મોટો સ્કેમ હોય છે અને અમે આ વિડીયો દ્વારા તમને બધાને સમજાવવા માંગે કે આવો સ્કેમ થાય તો એકદમ નવો સ્કેમ આવ્યો છે એટલે હા. બહુ વાર રાખવાની કે ચેડે નહીં થવાનું, ગાડી ટક્કર મારી તો એને ભૂલી જ જવાનું બહારના એરિયામાં એમ। હા, અને અમારો વિડીયો એક સમજવા પાત્ર જ છે। કોઈ છેતરાય નહીં। હા, શું કહો ભરીબા? આમાં કીધું ગાસ્તેલ છે કે નહીં, પેટ્રોલ છે કે નહીં આમાં? જોઈ લ્યો। શું બાબુ કાકા? હા, જય માતાજી। તો બબુકા ગેસના તકડા જોડે ઊભા છે। આ બાજુ મહારાજ પણ આવ્યા છે, દશામાનું વ્રત છે એટલે। તો ભરતજી આપણે દશામાનું વ્રત ઉજવ્યું છે એટલે મહારાજને બોલાયા છે અમીએથી આપણે વિધિ માટે હા વિધિ માટે કેમ તું કાંઈ મજામાં ને? તો ભાવેશના પપ્પા, તો હવે આપણે શૂટિંગની શરૂઆત કરી દઈએ। થોડી રસ્તામાં અવર જવર ટ્રાફિક રહેશે। લે વાઘુબા ગાડી લાવો આ બાજુ। વાઘુબા ગાડી આ બાજુ લાવો। એ વાઘુબા ચો મેલો હા કેલ્બો ઇકોમો ચેડે મેલજો ના આવશે તે વધુ ને બહાર જઈએ એટલે પાણી જોવો વધુ બંદૂક લાયા બડુબા, લાગે છે ને ઓરિજિનલ જેવી। ઓરિજિનલ સે લાઇટર બડુબા, સે લાઇટર તો લે પણ આપણે બંધ કરેલું, કેમ કે આપણે વિડીયો ક્યાંક ઓમ રાખો અને ઓમ કરે એટલે લાઇટર હળગે, એટલે લાઇટર બંધ કરેલું આપણે। ગેસ બધો કાઢી નાખેલો હોય છે। કે વાઘુજી ચેડો કરો, ગાડી જવા નહીં દેવું અમે। જોડે હા તમે જોડે જ રહેવા પડે। બાસ્કુજી ભૂપેજી ને મફુજી પાછળ થઈ ગયા બબુકા વચમો અને મૂળ વાઘુબા બે આગળ, હા એ રીતનું। બબુકા વચમો એટલે ના પાડે દે પણ હું આગળ બેઠો ને તો મોનવા ના આવ્યું એમ કે જવા દે। આપણે પહેલથી લઈએ એટલે હરીફા આગલી સીટે રોટી બેસી ગયો। હા, તો આમ ગાડી લાવી દે ને જે પહેલા આવે એ આગળ બેસે। અરે બા આગળ બેસ્યો બબુકા, તાર વચમાં બેહવાનું એટલે એ રીતનું સેટિંગ કરે। વાત કરવાની પણ એમાં બેહવા દેવાના। તો બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે। અમે પહેલો કટ હવે ચાલુ કરી નાખ્યા, તો વ્લોગમાં અમારા અંગા જોડાઈ રહેજો। અમે તમને બધા કટ બતાવતા રહેવું। હેડો ભાઈ, તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। વાઘુબા પણ કમ્પ્લીટ થઈ ગયા છે, હરીબા આગળની ખુરચીમાં બેસી ગયા છે અને પેલી બાજુ ભૂપતજી તમે આ બાજુ કમ્પ્લીટ યાર પેલા દારૂનો રોલ હોય ને કમ્પ્લીટ થઈ જાય। ઓય વાઘુબા દારૂ નહીં પીતા, ખાલી એક્ટિંગ જ કરાવે છે। ના રોલ ની તો એવી વાત કરીએ એમ।
ઓય કમ્પ્લીટ થઈ ગયા ગાડીની વાત કરજો હા ભાઈ એટલે એક્ટિંગમાં કમ્પ્લીટ થઈ ગયા છે પિન કમ્પ્લીટ નહીં થયા હાલ તાર જ કહેવાનું તારી ગાડી હા એ તો હું કહું રેડી આપણે જે ફૂટ લીધા બ્લોકમાં આમાં કર સ્ટાર્ટ હવે હાઈવે કાઢવાની છે કે પછી જવાનું છે પણ તમારે ટાઈમ છે બધાને ના કહી જવું પડે કે લે આટલા વાગે બધાને હાજર થઈ જવું હોય કર બધાને કીધું તું ટાઈમ સર તો ફોન તો કરો કોણ નહીં મારા જોડે ગાડીમાં પૈસા ખર્ચી દીધા બધાએ ગાડી લાવવાના પૈસા છે પણ ફોન મારા ખર્ચે લઈ જવાના છે ખબરવાનું છે પીવડાવવાનું છે બરોબર ભાડું લેવાનું નહીં તો ટાઈમે આવતા ને એવું કરવાનું એટલે મફત લઈ જાઉં છું ખવડાવવાનું મારે છે ચા પાણી મારે ખવડાવવાનું જણા હે પ્રોટીન કેમેરા પ્રોટીન પોટેશિયમ એટલે હોનાના દોરા પહેરીને આ પૈસા ઓછા લાવે છે રે ના ના હરી આપણે તો 1000 રૂપિયા લઈને આયા છો અરે ભાઈ આ તમને કેવું લાગ્યું આખો ગામ પેલો કટ પટી ગયો છે કમ્પ્લીટ હવે બધા ગાડી લઈને હેડ્યા છે હવે હોટલે ચા પીવા ઉભા રહે સ્ટાર્ટ હા ભગવાન હાથમાં આવી છે ને ગાડી એટલે ફૂલો ફૂલ આખી રોડ ઉપર દાદા જોવા પડે બોલ આ બાદ તું કટ લઈ દીધો તમે ભાઈ પેલા ગાડી જવા દે આગળ થોડી ભાવેશ ભાવેશ ઓટે દાડે ઓટે ગાડી આખી મારવાની નજર નહીં પડી નજર પડે તો ગાડી બહુ છેતી આબાડ્યો તો હવે ગાડીની અંદર બેસીને કટ લેવાનો છે એટલે વાતો કરતા કરતા જાય ને પછી ચા પાણી એવું કરતી અને પછી સ્કેમ થાય એટલે અત્યારે બહુ ધ્યાન રાખવું કારણ કે રિયલ ઘટનાઓ બહુ બનતી હોય છે છેતરપિંડીથી સાવધાન રહેવાનું પોતાના દોરા પહેરીને જતા હોય ને રસ્તામાં અત્યારે કેવું આમ કંઈ તોડીને નાહી છે એટલે દોરાય બને છે કે બહાર જવું તો ઓઠ જ રાખો આમ શર્ટની અંદર રાખો એટલે કોઈ ચિંતા ના કરતા રહી જાય પછી પેલા વાઘુબા અને હરીભાઈ હરુપાના છેડે લઈને જાય વાઘુબા ના પડે બરોબર પહેલાં ઉતરતા ખૂબ લેવાનું લઈ જાઓ થોડી ગાડી આગળ લઈ જઈ રહી તમે ચાલુ શૂટિંગ તમારે વ્લોગ હોય ને એટલે મારો કટા બાદ પડે ને ગાડી રાખી કોચિંગ પડે એટલે ગાડી શેટ ફોર્મ ને એકલો ગાડી નો ઉભો મોટું શેટ એટલા સુધી જવા દેવાનું આ બાજુથી ઓમ બરાબર ચાલુ બ્લોકમાં ઉભા રહો 2 મિનિટ બળું ઉભા રહો ગાડી પકડી ધક્કો માર થઈ હવે બંધ ના કરતા તમે ચાલુ જ રાખજો હા તો એવું જેમ કે ગાડી છે હાવ જૂની ભંગારમાં આવેલી ગાડી છે બરોબર એટલે કાઠું ગોમાં લાવો લાવો પાછી લાવો
પેલો હમણાં ઘડી પહોંચી ખાલી કમ્પ્લીટ થોડો રિસ્કી તો હતો બે ટાઈમમાં આવી ગયો કમ્પ્લીટ હાઈવે પર શૂટિંગ હોય ને એટલે બહુ વાર રાખવી જ પડે જય માતાજી બરોબર આચો આવ્યો પેલી બાદ જઈને કટ લઈ લઈએ આપણે એટલે કટ કમ્પ્લીટ આવી જાય કારણ કે થોડું આ કટ એટલે હાઈવે પર લેવાના એટલે બહુ ધ્યાનથી કટ લેવાના હોય પણ હાઈવે પર બહુ સાચવવું પડે સાચવવું પડે સાધનની બહુ બીક લાગે હાઈવે પર જાણે જાણે શૂટિંગ કરવા આવે ને એટલે ખરેખર બહુ જ હેરાન થશે આમ મગજના તાર ખેંચાઈ જાય કારણ કે પબ્લિક હાથે બાની કટ લેવાનો થોડા સાધન જો ચોક આગા પાસે એ રીતના જો ઉભા રહ્યા ને તો ભાઈ ટ્રાફિક થઈ જાય ઘણી વાર એટલે ફટોફટ કટ પટાઈને હેડવાનું જ કરીએ ધાબે ગાડી લાવો પાછી એટલે અહીંથી કટ લેવાનો છૂટો તમે આગળ કેમ ગાડી કરી દીધી પડ્યો હોય તો કમાવી તો આપણે કરી ઈ કોઈ કોમ તો નહીં પાવું બરોબર નહીં લાગે આ કટપણી ચડી એરો પરથી સારો નહીં લાગે સારું લાગે હા આ ખાલી કે ચેડે એના થયા બતાવવા માટે હોય ભાઈ સીધી અંદરથી વાત થાય ભાઈ બડું અંદર બે જાય એક બે જાય અભી બધું તો ઉભો રહે અને તમારી ગાડીથી કટ ચાલુ કરીએ આપણે હા પછી ગાડી પેલી ચેડેથી ભેગી થાય અરે આ લોકેશન તારું બદલી આટલેથી કેટલું અંતર ખબર પડી? નથી લઈ આવ્યો હળવી આજી હળવી હળવી એટલે તાર ગાડી જે આપતું હોય ને હારી એને પેલા હળવી રાખવાની અને પછી થોડી સ્પીડમાં કરવાની પેલા એ કરે ને એટલે એ ગાડી સ્પીડમાં કરવાની મારી ગાડી સ્પીડમાં ઓર રાખવાની ગાડી ચલાવવા વાળા હું ચલાવું ગાડી અરે આવે ને એટલે ફટ થઈને એની ગાડી દોડાવવાની જો એ નથી ગાડી મતલબ ગાડી વાળું તો વાળી નાખવાની અમારા શૂટિંગ કરતા હતા હવે હાઈવે પર આવ્યા છે હવે ઉભી રહ્યા છીએ કટ કમ્પ્લીટ જોઈ લીધા એટલે હવે સારું લોકેશન જોઈ અને એન્ડ લાવી જઈએ હજુ કેટલા વાગે એ કોઈ ખબર નહીં દરવાજો અરે ઓમથી ઓમ થતો થઈ ગયા આ દરવાજો કટ પાડવો આગા હવે તું પેલા લે મને કટાલ્યો પછી વાઘુબા એ વાઘુબા હાઈવે નો કટાલ દે પેલા ભાઈ વસ્તી અંદર ઓ ઓય તો તારી એક કર ના આરો કટાલ દે ઉતર તો ખાલી અંદર જવાનો ઉતરવા નહીં ગાડી નાખવાની મસ્ત કટાયો તો પણ એમ નહીં ઓને ઊભું રાખ્યું તો હું વાળી જોત ગાડી ઊભી રાખી હોત ને આટલા હળવી કરી નાખી હોત ને તો હું લઈ રોત પાછું હા તો હતો ને હેડો આર્યો દરવાજો બધી કાઢી દીધો થાક લાગી ગયો ખરેખર હવે આવી ગયા છે જંગલમાં કટ લેવાનો છે ગુંડાગીરી કરે છે ચક્કુ દાદાની એન્ટ્રી થાય હવે હા ખતરનાક એરિયા જો આપણે પેલ એ આ રસ્તો ને એની ગાડી ઓમ જાય મોય હજુ એટલે તું પેલા ખૂણામાં પહોંચ એટલે આવતી જાય અને જતી જાય બરોબર એ માર છેડે છેડે આ બાજુ જો કેટલા આટલો બરોબર હા હા એના ખૂણામાં પાડ બરોબર થોડા પાછા ભરાઈ જો રેડી બસ અહીંયાથી હું ઓમ વળી જાય ને છેડે કટ આપવા જાય હા ભમાવાય આટલા ભમાવાય થોડા ગાડી ભમાવી થોડી ઓમ રહીને ઓમ ક્યાં આટલાથી ઓય લાવું હા તો વધો ને ભમાવજી એ આટલાથી ઓમ લાવું હોય હા વધો ને હું આટલા રહું ભમાવ હા ઓયથી તમે તાર ભમાવ હા ભમાવ વધો ને વાઘુબા કે છેદ તમારી ગાડી ચેડે રાખો વાઘુબા એ ખાલી આટલા ના આવો છેદ ચેડેલા આગળ આવી ફોટા જાય એટલે ઈ તો હું ભમાય હળો પેલું બા છીટન લેજો
તમે શેટા રહેજો ખાલી માપના પંચર પડશે તો એન્ડ આવી જાય વાંધો નહીં પછી હવે તો. પંચર પડે એટલે વાંધો ના આવે. ગાડીઓ છે કારણ કે ગાડી તોડી જ નાખવાની છે ગાડી રાખવાની નહીં પડતી રેડી સ્ટાર્ટ ખર્ચો હતો બાવળિયાનો અહીં રહેજો બતાય ફૂમતાજી એની ના હું એને બાવળિયા હું ડાયરેક્ટ પેણા ઘર જ છે આ એક બાવળ આડો છે. વધી જાય ઓય સીધે સીધી જ આગળ. લેબડો રહ્યો ને એટલો બાવળે એ નેતેથી સીધી જાય બધા ભરત એ લઈ લેવાનું એ ઢાળ હોય એ સીધી ગાડી એ ખાડાય ઘરમાં તો ડાયરેક્ટ આ ફૂમતાજી એની એન્ટ્રી થાય બાસ્કુજી આયા બાસ્કુજી બૂમ પડાવવા આયા હોનાનો દોરો પહેરીને આયા તોડી નાખવાનો લૂંટ કરવાની છે આ ભરતસિંહને આપણે એના મિત્રને રણુજા જતી વખત રિયલ ઘટના બનેલી છે એ મિત્ર અંગાજ એટલે બહુ રાખવાની કે અત્યારે ગમે તે રીતે છેતરપિંડી થાય પહેલાં આડું નાખતા વાયપર ફેવરે એટલે તમારી ગાડીમાં કોઈ દેખાય નહીં એ બધી સિસ્ટમો જૂની થોડી ઓછી થઈ ગઈ અને અત્યારે નવું લાયા ગાડી ઠોકવાની ચેડે કરે એટલે મોડા આવી રીતના જંગલ એરિયામાં ફસાઈ જાય અને પછી એના અંગાજ લૂંટ થાય એટલે હાલમાં રાજસ્થાન એરિયાની અંદર જો ને તો બહુ ધ્યાન રાખવું એમાં ઇકો ગાડી છે એવો ઇકો ગાડી એટલે ફોરી ગાડી હોય ને એના પાછળ વધારે પડે છે એની ગાડી હવે થોડી સ્પીડવાળી વધારે હોય છે એટલે ઇકો ગાડીમાં ખાસ ધ્યાન રાખવાનું કે રસ્તામાં ચા પાણી કરવા નહીં બેસવાનું જો ચા પાણી કરવું હોય ને તો કોઈ પેટ્રોલ પંપ છે એવો કોઈ ઇલાકો લેવાનો મોટા ભાગે રાત્રે મુસાફરી કરવાનું ટાળવાનું જ રાતે કારણ કે અમારા અમુક જગ્યાએ ફરવા થાય એટલે રિયલ ઘટનાઓ અમારે બને છે અમુક અમારા ભાઈબંધો અમને જોઈન કરે એટલે અમે એના પર કેમ કે આ રીતનો વિડીયો બનાવી દઈએ કે બીજા કોઈ ક્ષેત્રે ના આ અમારા ભરતસિંહના ભાઈબંધે અમને કીધું ને અમે તરત વિડીયો બનાવી દીધું એટલે હવે કોઈ ક્ષેત્રે નહીં એ માટે ગાડી બંધ થઈ ગઈ ખરેખર જંગલ વચ્ચે આવીને હવે શું કરવાનું પાછી કીધું પાડી દેજે ધક્કો દાબીને મારજે આના પેણા મોઢીને આડો હાથ ગયો રેડી કિશન તે મળતી નહીં યાર હું આગળ પાછી રિવેશમાં ધક્કો મારો આગળ બાવળ છે રિવેશમાં આવતા રહો યાર થોડું રિસ્ક લેવું પડે યાર પાછળ પર રિવેશમાં હડો એટલા જ રાશ
આ દિવાલ વટે બેસી જ તો ખાલી ચાલો એન્ટ્રી કરે ફૂમતાજી ચાલુ કરવું નહીં કટ પાડવાનો કટ પાડવાનો એન્ટ્રી લેવાની દાદાની અરે દોડો ફોટો હમણાં આવતા રહો. બહાર આવતા રહો. કેમેરા પાસે એની વખતે એન્ટ્રી લે તો ચાલુ મૂકીને આવી જાય તો ચાલે. ગાડી જઈને ઉભી રહે એ હંસાઈ જ ગયો. ડાયરેક્ટ દાદા જ કહે એને લોકે દીધો પહેલા ફૂમતાજી તો આ દરવાજાથી નીકળતા લઈ ગયું વંડેથી ફોન દે પછી અમે જઈએ. એ કશો વાંધો નહીં બાપુજી. યો દાદા, તારા દાદાને બોલાય, કાકાને બોલાય. બાપરે, કાકા બહારથી આયા છે, ભૂલ થઈ ગઈ હવે. ભાઈ શાંતિ રાખો. ચૂપ કાકા શાંતિ રાખો. પણ મારી વાત ફૂમતાઈ 100% તું બહાર આવી જવું પડે. એ બરાબર એટલે જે તારા બંદૂક પાડે ને એટલે બધા ના. ટોકે ઘોડો પાડજે અવાજ મેલ લે બરાબર ટેલિવિઝન ની આવે. ના એ કીધું એટલે અરે ઓમ તાકે પછી ઓમ તો થાય બહાર આવીને બહાર આવીને. ના, હા, બહાર આવી. બધાને છોડી જ મેલો, ચૂપ થઈ જવાનું, ચોંટી જ જવાનું. એ ઓમ તાકે એટલે પછી એ ભૂમતાઈ હારે ઉપર કુયા, કુયા, હારે પડી ઓમ્યા. જાવ જો. ભૂમતાઈ. ઉપર ના હોવું જોઈએ. દાદા કીધું ને રિયલ ઘોડો પાડજે. દાદા કીધું એટલે એ બધા તાકેલા ભાઈ ઠાસ દઈને પછી કરો બધાને impression ઠાઠી નાખજે. પેલા ને બહાર આવીને એ વફળો રે આનો ખાલી જો અવાજ તો આવશે જ આગળ બધાનો impression આપી જુઓ. કોમેડી દાદા તો પારે ટાયર રેડી ના આ સાઈડ ટાયર કૂદ્યો. લાવજો કિશન બાટલો લાવજો પાણીનો. જો વિપુલા બતાવજો તો જો ઓ ભાઈ નજીક આવો. જો ભાવ જોડી દે કે અમુક આવું નુકસાન આવે. નુકસાન આવ બરોબર. આ પહેલો ઘડીક વાર પેણો રહો ને, ઘડીક વાર પેણો રહો કાકા હાલ એ તો કરશે ને પેડ ધોય એટલો તો ભરે ને કે જોવો હતો. હા એટલે જોવો હતો કેટલું હાલ કચ્છ પેલો છે ને એટલે હા તમારી ગાડી ચાલુ થાય પાછી. ટાયર કીધું કરો. ટાયર કીધું કરો. ટાયર કીધું ઘડી લો ને. જા દે એમને. હરીભાઈ આ ભારત મહિન્દ્ર ખાલી ટેકવાલ છે હવે બે જણા પાડીએ તો ગાડી ખાલી વાળા પેલા છે. જોઈન્ટ છે. હેરી પકડો. ભગવાન તમારી ગાડી આટલા જ રાખવાની. હારી પકડો એટલે જતો રહે. ભાઈ જતો રહે. ભાઈ તમે આગારો. બરાબર વાત છે ને. ના ના દવા દે દવા દે. હરી બાબર વજન આવે એટલે બધું. કરવો સાઈડમાં ના નહીં કરું. થોડો ધક્કો મારજો. તમારી ગાડી ચેન્જ કરો. ગાડી વાગવા પાછી રાખજો. બરાબર. તમારી ગાડી પેલી બાદ દબાવવાની. હા ધોકા તમારી ગાડી બધા. થઈ ગયું. દાદા ચાલે તો સિસ્ટમ કરી દો. ઉતાકી ના તો કશું લાઈટો નહીં. કરવાના અને એક એક મારે બોલવાનું જ નહીં. હા ભરવાનું. Impression સાઈડમાં લાઈટ ઉભા રાખવાના. ચાલ. બંદૂક ચાલુ રાખવાની. પછી દીવા પછી તો ચાલ. એ લૂંટ ચાલુ કરી દે. લૂંટ ચાલુ કરી દે. બોધને તોડવાની છે.
ચમ ઉતરી પડ્યા હતા ભૂલ થઈ ગઈ યાર, આપણે પટી ગયું બધું. હા ભૂલ થઈ ગયો એમ તો નહીં. અલા, જેણે વગાડ. એય! હા ભૂલ થઈ કેમ ડોહા બા મારી વાત સાંભળો. શું વાત છે? બોલવા નહીં એક શબ્દ. ત્રણ કટ પડ્યા હજુ એક કટ હમો આવ્યો નહીં પ્લાન કેવો પડે પગમ જોજો પેલું ખેતર ફૂંકાજી એમ કેવું પડે આ તમારો એક પ્લાન છે લાવવા માટે હા તારે ગાડી ઠોચી તાન તો તમે આયા ને કે ભાઈ આવો નહીં હા, લાવવા માટે તમને ગાડી અજાડી છે. હા લાવવા માટે તમે ગાડી અડાડી છે હવે તમારા અંગાત લૂંટ થાય આવું બહાર પાડો એને મેન પોઈન્ટ આ બાજુ પછી કેટલો ઉભો કરો તમે બધા હોય કોઈ આયા નહીં, તમને લાયા હશે. પેલા દેખો મારા મોઢા ઉપર હાથ ચમ ઉપાડ્યો એટલેથી બોલો એટલેથી તમારે જેટલું બોલો ને. બરોબર તર કરે થાપો છોડી વાઘુભાઈ એટલે દસે છોડી દીધી છેલ્લી એને જ છોડવાની બરાબર હા જે બોલે ને આપણે મોન મણવી નહીં બોલે જે બોલે ને એને વેટાડી દેવાય બોલે એટલે અલગ રીતનું બોલે તે હા અરે કે ડોહાબા ભાગુબા બોલ છે ડોહાબા બોલે એરા બોલે રે પછી મફુગા તમારે પેલી રિટર્ન થઈ પાછી વાત કરવાની કે ચક્કુ દાદા મારી વાત ઉપર ચક્કુ દાદા આ તમારા ભૈયા ગાડી અડાડે અમે લઈને નહીં અમે તમને લઈને પેલા હવાનું છોડું એટલે આરે બોલી કે જેવું બોલું બોલી કે તમાર કટ ભલે ગુંડા રહ્યા પણ આપણે વિડિયો લેવલ વિડિયો લેવલ આરે બોલતા બોલતા જેવું બોલતા હોય આરે થાપો છોડે બધું તમારે ખાલી ફક્ત લૂંટ જ કરવાની હા બરોબર છેલ્લે આ જે છોડી દઈને બે ધોકા છોડી દેવાના બરોબર ઉપડો ફટાફટ ઉપડો હોયથી આ અંદરમાં કહી દેવાનું દોરાની ઇમ્પ્રેશન પછી જાણે ફૂંકાજી પેત્રો કે ને કે આ મફુકા જે વાત કરી રહી પછી હા એ તો અમારો પેત્રો જ હતો ગાડી દેવા જે પ્લાન કોઈ લાવવાનો તમે ઇમ્પ્રેશન આવે બંદૂકની ઇમ્પ્રેશન આવે પછી કહેવાનું બાર લૂંટવાનું બેકગ્રાઉન્ડ છે એટલે રાખું કહી દેજો ઉભા કરી દેજે હા ઉભા કરી દઈએ એટલે હવે તારા લોકો નહીં હવે થાહે. તો હવે થાહે લૂંટ. દાદા ઓય ઉભા થો લૂંટી લ્યો, ઓય. એક ના લૂંટી લ્યો. હવે જોઈ લો, હજુથી જોઈ લો લે. કેવરો પણ બોલો રો ને આપણે બહાર આવો તારી એમ મિલે તમે એટલે હવે બધા જોડે બોલતા પૈસા જ મેળવો ને પૈસા વાગડી જાય. હા તો બધાને એક એકના લેવાનું વાઈન બોલાવતા એક ને પૂછાવો એટલે સીધો બાસ્કેટ નંબર આવે એટલે સીધો દોરો આમ દેખાય. ગમે તે બોલો પેલા તો અરે બોલી ના 3-4 વખત તો બોલી ના. બધાને કહેતો કહેતા બોલે તો અરે કે દાદા બોલે તો અંદર જ લેવાનો માર ખીચામાં ભરી તમે બહુ પાછો બધા આ બોલતા હોય ને એટલે ચેડે જજે સુબાનો પર ઘડી ઘડી મૂકવું છે જોઈ લો લે બધું. માર્યા પેટ ફાહન રહી. શું વાત કરી તમે? તમે એટલે પહોંચ્યા હોય ચક્કુ દાદા આગળ કોઈ ભાવ ના થાય. હા સોનાની ને સોજીની વાત કરું છું. એ ગમે એવું હોય. એક શબ્દ નહીં બોલવાનો, એક શબ્દ નહીં બોલવાનો. દાદા મારી વાત જૂઠા છે ગાડી શું કરશો? તું યાર ચોપલું લાગી તાર ગોમનું. બરાબર ચાલો અરે મન થાતા નહીં મને થાતું નહીં આવી તાને કોમેડી કરવાની નહીં ને કોમેડી કરવાની ઇમોશનલ રહો ભાઈ. ગુંડા એટલે ગુંડા આ વસ્તુ આખી અલગ છે ગમે એવું હોય સ્ટાર્ટ વાહ રકીલા વાહ જોરદાર માણસો લાયો હો આ લૂંટ પે
બધું અંદર લઈ લો હટો અંદર લઈ લો તો આ એરિયાનો વિડીયો પટી ગયું છે. બધા ચાહકો આવ્યા છે, ફૂમતાજી ફોટા પડી દી એટલે આપણે હજીક એન્ડ મફુકાકા એન્ડથી લેવો પડે, કારણ કે વેકન એન્ડ અધૂરો રહેશે. એટલે આવા એરિયામાં પણ બધા ચાહકો આવ્યા છે એટલે બધા ફોટા બોટા પડે પછી વધી નીકળીએ. ને વિડીયો ખરેખર જોરદાર બન્યું છે. રિયલ ઘટના જે પ્રમાણે બની હતી એ પ્રમાણે જ વિડીયો બનાવ્યું છે. તો બ્લોગમાં જોડાયા રહેજો. હજુ પણ આપણે તમને બધા કટ બતાવીશું. ગાડી તૂટી જાય પડખું તૂટી ગયું ગાડીનું. આ બાજુ બી વર્યો બધાના દાગીના અહીં મારજો. ભાઈ ગલી મેલો હતો નહીં થાય. ગાડી માં લઈ જાવ પેલા. હા એક લઈ જા, પેલી ગાડી માં લઈ જજે. ભાવ પાકેટ આલો આનો આલી કોક ને બે લા મફુકા કરે બુટિયો મફુકા મરચી હાલ ખાલી હાચું કીધા કોઈ ચોક હાચા બીજામ તમારે મેલ દો અંદર ના ભાગ મારા દવા દો લે તો મંગો બાળવી ગાડી લાયા હા હવે લઈ જા એટલે ગાડી આપણી તૈયાર કરી લેલો એડો લાઈન આગળ મેજી કટ પટી ગયો છે. હવે આગળ એક કટ લેવાનો છે એટલે વિડીયોનો એન્ડ આવે બરાબર. તો આપણે વિડીયોનો કટ પેલી જગ્યા પર લેવાનો છે એટલે બધાને ભૂખ લાગી છે એટલે થોડી ઘણી મકાઈ ખાઈ લી. મકાઈ ખાઈને પછી શૂટિંગની શરૂઆત કરીએ. શું વાગુબા ભૂખ લાગી છે ને? અને આ ભાઈ અમારા વહાપુર ગામના જ છે. ઊંઝા રોડ ઉપર આવો તો ગમે ત્યારે એકણ મકાઈ ખાવા આવજો. ખરેખર જોરદાર મકાઈ હોય છે. તૈયાર તમને બનાવીને આવી છે. તો આપણે પહેલા ટેસ્ટ કર્યો એટલે એક મસાલો થોડો વધારે પડ્યો હતો એટલે ફેર હવે એડજસ્ટ કરી નાખીએ. બનવાની ચાલુ છે મસાલાવાળી. હરીબા ભૂખ લાગી? લાજી માપે હરીબા રસ્તામાં એક જગ્યાએ મકાઈ હતી તે કણ ખાઈને આવ્યા છે અને બીજો રાઉન્ડ મારવા હોય કડા ખાઈને છેતરીને આયા છે એવું જ્યું છે. ઈ તો મપુજી ના બોલાય ઉડાડી મેલા તો કેમ તાર ગાડીમાં તો તમે ચાલ્યા નતા રહેતા એટલે મારી બીક નથી મને બીક તમારી બધાની હતી કે બે જણા હોય થયા હતા ને અમારા દાગીના ખવડાયા છે અને અમને મારી ખવડાવી છે મપાઈ જો તમારે પાસે કહેવાનું મારી હાથ ચાલાવતી જોઈ પછી આપણું નહીં જેલી તમારા કારણે થઈ. કારણ કે એટલે એટલી તો ખબર પડવી જોઈએ કે ખંડેર એરિયામાં ગાડી જવા દીધી પકડો એટલી તો ખબર પડવી જોઈએ કે ખંડેર એરિયામાં ગાડી જવા દીધી એટલે કોક થોડું સમજવું પડે પણ તમે તો તોય ના સમજ્યા કે કોક હવાના બધાના પ્લાન હોય એટલે પેલું બધું કે પેલાની ગાડી તમારી વધારે દોડે એવી હતી તો એ હળવી રહ્યું તમારા અંગાત રાખતો તો તમે ના સમજતા. એ ના કહેવાય કહેવા દે લોસા પડે એ ના કહેવાય આ સાચી છે પણ કહેવાય નહીં અંગા જતા એટલે ના કહેવાય. તમે બે જણાને હાથે કઈ માગ્યું છે અને અસલ તમે હવે એટલું તો જાણવા મળ્યું કે એમ હું જાણવા મળ્યું એટલે મને મારી લકી જ કરી. પણ હાલ હેડ આપણે પોલીસ સ્ટેશન પેલાનું પેલા આપણે જે ફરિયાદ કરી નાખ. ગાડી નંબર તો ચેક લીધો છે ને પેલા હા બાબુ ગાડી નંબર મને યાદ છે તો તમે કે ગાડી નંબર એમ કે ગાડી નંબર હાથો ના હા
તો એક જણાને યાદ કેવા પડે એ તો ગાડી નંબર મેં લઈ લીધો છે. ગાડી નંબર પ્લેટો હાથી ના હોય એને આટલું બધું પ્લાનિંગ બનાવી દે એટલી ખબર નહીં પડતી મૂર્ખા કે નંબર પ્લેટ ડુપ્લિકેટ નથી લાઈન શોટ આવી હતી. મારે 45 રૂપિયા રોકડા અને 3000 રૂપિયાની ઘડિયાળ હતી. તમારું ના પાડવાનો તમને કઈ નહીં મળે હાલ તો ગણાવું નહીં યાર. ના ના એટલી 8 વાની વધારે અત્યારે હાલ તો હમણાં 6 વાની ને ઉત્કેત 25,000 વાયન તો આપણે છોડવાના નહીં, વાયના ફાઈન તો આપણે લેહ પણ હજુ વહીચ્યું નહીં. પેલાનું નામ લખાઈ દે ને એના નામની ફરિયાદ કરાઈ દે અને એને પકડાઈ દે અને એને પકડાઈ દે અને તો જ આપણે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની બધાડો આપણે ખમાન મજા નહીં થાય તો હાડો અને એ મળશે નહીં અને ખરેખર ઘોઘડે બાટલે થાય ને તાણી જ મારે ખમાન મગજ થાય ને કઈ થાય તાણી સી ઉપર હાથ નાખ્યો હોય ને સી ઉપર એમ અલ્યા કૂતરા જેવા થઈ ગયા તમે લોકો ધન કરો હેડવા જો ગાડી પાડે પપ્પા લેવા જાવ તો તો આટલા વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.